બાજુ ધાબા ઉપર છે ને આપણે અહીંયા ચોળી વાવી હતી, પણ એમાં આવી ગયો છે ગળો. ચોળીને આખી ઉખાડી નાખી છે. આમ જોવો તમે, ગળો અને ચીકણું ચીકણું જો ને કાળું કાળું દેખાય ને એને ગળો કહેવાય, એવું મમ્મીએ કીધું. પણ જ્યારે ગળો લાગે ને તેના પાંદડા છે ને એકદમ કુરકુડિયા થઈ જાય અને બધું ચીકણું ચડવીને નકરું ચીકણું ચીકણું લાગે, તો ઇટ્સ ધ ગળો. એટલે આખી જે એટલી ઉગી હતી થોડી ઘણી બધી આપણે કાઢી નાખી છે. પણ બેસ્ટ વાત એ છે કે આને કાઢી નાખ્યું સારું થયું. પણ આ બાજુ આપણે વાવ્યા છે ગલગોટા, અને એ જો ઘણા મોટા થઈ ગયા છે. મને એમ કે એક આવું છોડવું ઉગશે દાદા કેટલું ઉગ્યું, આ 1 આ 2 નાનું એવું 3 ને અહીંયા 4, અને હજી ઉગે તો કંઈ કહેવાય નહીં. તો 4 તો ગલગોટા આપણા થયા છે. ગલગોટા, હા, તો એક ગલગોટો ક્યારેક આપણે ફૂલ ચોટ લાવીને ભગવાન હાટુથી ત્યારે ઓલા નીચેનું જે કાળું ધોળું હોય ને એ નાખી દેવાય. મેં એ જ નાખ્યું હતું. અને ગલગોટાના ફૂલ આવતા મારા ખ્યાલથી 1-2 વર્ષ લાગે છે. તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો કેટલો ટાઈમ લાગે છે એમ. અને આ બાજુ મારે જો 2 ગુલાબ જ છે, 2 ગુલાબના છોડ છે. અને આને છે ને બાલ્કનીમાંથી ઉઠાવીને ધાબા ઉપર લેતી આવી, કેમ કે આ તડકો આવે ને તો જો કંઈક થાય, કંઈક પાંદડા નીકળ્યા આમાં ફૂટા, નકર તો બિચારું હા હુકાઈ ગયું હતું. તો ઝીણા ઝીણા પાંદડા એવા છે. આનું તો બચાવ કાર્ય રેડી છે, પણ હવે આનું ખબર નહીં. આ અડધો દાંડલો હુકાઈ ગયો છે ને અડધો લીલો છે. આમાં થાય કે નહીં થાય કાંઈ ખબર પડતી નથી, પણ થાય ને તો સારું. પ્લીઝ થાજો. અને કેટલી ગુલાબ હાટોથી વાટ જોઉં છું હું તો, ગુલાબ આવે ગુલાબ આવે. વાગી ગયા છે 11. આમ તો હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે, પણ તડકો એટલો બધો કાંઈ છે નહીં, પણ તોય તડકે આવ્યા છે એવું છે. મજા આવે છે, મજા જ આવે એકવાર. તાજી હવા મજા આવે, ગામડાની તાજી હવા લઈએ. અને આમે તે છે ને એકવાર ધાબા ઉપર આવીને શિયાળામાં પણ નીચે જવાનું મન જ ન થાય એમ. પાછું અમારે તડકો નથી આવતો એટલે વધારે મન ન થાય. નકર તને થાય કે હાલો ભાઈ હરી ફરીને પાછા ઓલું શું કહેવાય હિંડોળે બેહવી, આપણે બહાર હિંડોળો છે ત્યાં એમ. પણ એ કાંઈ ઓપ્શન નથી. રોનક કે મને તો બહુ સંભળાવે, પણ સંભળાવે તો આખો શિયાળો કેટલી ઠંડી લાગે. મને લાગે આવતા શિયાળામાં તો હીટર લેવું પડશે. તમે કોમેન્ટ કરીને કહેજો કેવા હીટર આ હે. હા, સારું હીટર સજેસ્ટ કરે. આવતા શિયાળામાં તો જોઈએ જ હીટર, મને એવું લાગે છે. કારણ કે આ વખતે ઠંડી એટલી પડી ને, હવે તેમ થાય બસ હવે ઠંડી જાય ને તો સારું. પણ ઠંડી એમાં જાય કેમ, મને લાગે હજી પવન તો એટલો છે, ઠંડી થોડીક વધશે થોડાક દિવસમાં એવું લાગે છે. એમાં એમ કહીશ બધા કે મનાલી કાશ્મીર બાજુ બહુ બરફ પડ્યો, તો એની ઠંડી આપણે અહીં લાગશે. અને આ બાજુ જો આપણે ચણ માટે નાખી દીધું છે કબૂતરની, અને અહીંયા પાણી મસ્ત ભરેલું છે. કાંઈ નહીં, ચાલો નીચે જાવી, કુકર બુકર મૂકીએ અને ખાવા પીવાનું કંઈક કરીએ હવે. અને બપોરે એમ વિચારીએ છીએ અમે જઈશું મિની ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે, પણ જોઈએ છે જઈએ કે ન જઈએ કંઈ ખબર નથી. પણ પ્લાન તો અત્યારે એવો છે કે જાયવું એમ. કારણ કે રોનકને 2 દિવસની રજા છે, કાલ 26મી જાન્યુઆરીની રજા છે, તો જોઈએ હવે જઈએ છીએ. સોમવાર છે ને ક્યાં? ઓમકારેશ્વર. ઓમકાર સિદ્ધનાથ મહાદેવ મંદિર. ઓકે, હા ફાઇન, આપણે જઈશું. આમ તો બહુ મોટો પ્લાન હતો અમારો 25-26 તારીખનો, પણ એ પ્લાન હવે એવાર હંકેલાઈ ગયો છે મંદિરમાં. કાંઈ વાંધો નહીં, તોય મજા આવશે. મંદિરના દર્શન, ભગવાનના દર્શન કોને કરવા મળે? શું કેવું, એના નસીબમાં હોય એને જ જવા મળે ને એમ. 1-2 વાર છે ને મોટા તીર્થ સ્થાનોનું દર્શન કરવા. હા, તો કાંઈ નહીં, આપણે કરશું. આવતી હોય એમ. એ તો આ ગમે એ જગ્યા હોય, તીર્થ સ્થાન હોય કે ગમે એ સ્થળ હોય, ભૂમિ હોય, દર્શન કરવા જવું જોઈએ. એ ભૂમિનું તમારી પાસે ઋણ હોય ને ત્યારે તમે અહીંયા પગ મૂકી શકો, ત્યારે તમે પગ ન મૂકી શકો. જ્યારે જ્યાં સુધી ઋણાનું બંધ છે ને ત્યાં સુધી આપણે પૃથ્વી ઉપર છીએ. એકવાર ઋણાનું બંધ છૂટી જાય એટલે આપણે મોક્ષ તરફ, એટલે ભગવાનના ખોળામાં રમવા માટે રેડી થઈ જાવી. કાંઈ નહીં, હવે મને કંઈ ખબર નથી, જેવું હોય એ ચાલો. અત્યારે હવે બપોરાને તૈયાર કરવી, ત્યારે પેટ પૂજાની ખાસ જરૂર છે. ચાલો જઈએ. બપોરના વાગી ગયા છે 12 ને આ બાજુ રાધિકા શું બનાવીશો? દાળ ખાખરા બની ગયા? દાળ ખાખરા તો પ્લાન કેદુનો છે, પણ આ લગનમાંથી કાંઈ છૂટા ખાતા નથી. હા, ના આજે બનાવતા હતા સંજયભાઈ કે મારે ખાવા છે દાળ ભાત, એટલે પછી દાળ ભાત બનાવ્યા. સંજય મેનુ ફેરવી નાખ્યું, દાળ ભાત બનાવડાવ્યા. નકર દાળ ખાખરા આપણે બનાવવાના હતા આપણે. કાંઈ નહીં, અત્યારે બને છે દાળ અને ભાત, અને આ બાજુ છે ચણાનું શાક. તો ચણાનું શાક કેમ કર્યું? દાળ ભાત હતા તો ચણાનું શાક, ચણા હારા ને ખાવા, ઈ બાના તમે ચણા ખાવ એટલે બનેલું. મારા કોરા ખાવા હતા, મને છે ને શાક વઘારેલું ન ભાવે, કદાચ મને એમને બાફેલા ભાવે. ને મને શું ખબર, આપણે સાંજે વાત થઈ હતી તે ફેરીને કે હું શું કરું, મને એવું કઈ ધ્યાનમાં મગજમાં ન આવ્યું કે તમારે કોરા ખાવા. કાંઈ નહીં, હવે તું ખાઈ જા બધા. આય ખવાય, સારા લાગે, તીખા ખાટા મીઠા, લીંબુ નાખીને સરસ લાગે. બધા નથી ચણા વઘારીને ખાતા. કાંઈ નહીં, જોઈએ છે
ખાવું છે ખાવ, બાકી અત્યારે તો આપણે દાળ ભાત ખાવાના છે. ના ના ખાસ પડશે ચણાનું શાક તમારા હાટું શાક તો અમે બનાવ્યું મારે હાટું શાક બનાવવાનું જ નહોતું. મેં તમને સાંજે જ કીધું. મેં હું સાંજે કીધું? મેં શું કીધું તું? ડોક્ટરે કીધું છે કઠોળ ખાવાનું તમને ગમે એટલું કરી લો ઘરવાળે આ સામે કોઈ દી તમે ન જીતી શકો. નો જીતીએ કે ને હું આ તમને આ મજા નથી એટલે હું તમને કહું છું તો કઠોળ ખાવાનું બરાબર છે. એ પેલા મેં કોઈ દી કીધું નહીં તમે ખાવાનું ચણાનું શાક કીધું મેં એમ તમે કઠોળ કઈ देखो ખાતા गौर से इस इंसान को ગોળ છે देखो, હું દેખો ये इसको देखो, गौर से देखो इसको. કઠોળનું શાક ખવાય કઠોળના શાક ખારા પ્રોટીન મળે નકરું બસ ભાખરી ખા પણ અત્યારે તો દાળ ભાત જ ખાવાનો છું. તો એ તમારે થોડાક ચણા ખાવા જ પડશે બસ એ હું એમને એવું લાગે ને તો લુખું એમને ખાઈ હા, લઈ. બસ લુખા ખાઈ લેજો લુખા ખાવાનું જ બનાવ્યું છે હા કાંઈ ને જો હવારમાં બાંધવાનું થાય છે. કઈ તમે કરો જેવું પણ તમે નકરું હું ખાવ નકર દાળ ભાત ને ભાખરી દાળ ભાત ભાખરી બીજું કંઈક ખવાય કંઈક ટેસ્ટ લવાય અંદર બીજો બીજું મને કેવું? કે હું ભલે થોડુંક ખાવ પણ બધું અલગ અલગ વસ્તુ ખાવું હોશિયાર. ને તમે બધું એકનું એક જ ખાતા રાખો છો રેગ્યુલર ગર્લ્સ ઇઝ ઓલવેઝ રાઈટ. હા એ તેમ જ હોય ઓલવેઝ રાઈટ જ હોય કાંઈ ને ચાલો છે તું બનાવવા મોડો હાલો. બની જાય ને એટલે બોલાવજો. વધારાનું રહેશે ખાલી બીજું બની કાંઈ જાય ને એટલે બોલાવજો એટલે ખાઈ લેવો. ઓહો. ઓહો. તો વાગી ગયા છે 12 અને જો આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે જમવામાં તમને ખબર જ છે મેનુ તો ચણાનું શાક અને દાળ ભાત આ બાજુ મમ્મી અને સંજયભાઈ અને હા, રોહિત આવડી ગયો આજ તો અને પપ્પા તો ગયા છે વડતાલ ધામ ગયા છે એટલે બસ એવું છે તો હમણાં પપ્પા વડતાલ ધામ બહુ જવાનું થઈ ગયું છે હમણાં ઘણી વાર ગયા એમ વડતાલ ધામ તો કાંઈ નહીં બસ એવું છે ચાલો બધા બપોરા કરવા માટે આપણે કેદી જવું જાયું આપણે એમ ઉતાવળ છે એવી આવતો નથી પણ સેટિંગ નથી આવતું. તો વાગી ગયા છે 5:15 અને તમને કીધું એમ અમે જવાના હતા મિની ડાકોર તો ફાઇનલી અમે જઈએ છીએ અને આ બાજુ રોનક પણ આવી ગયા છે શેરીન નાકે લેવા માટે અને હા અને મસ્ત એવો રોડ છે તો ચાલો હવે જઈએ રણછોડરાયના દર્શન કરવા માટે. જો આપણે છે ને રણછોડરાયના મંદિરે પહોંચી ગયા છે અને છે ને મિની ડાકોર પણ કહેવામાં આવે છે કુડસદમાં આવેલું છે તો ચાલો છે આ છે મસ્ત મજાનું મંદિર તો અંદર જઈએ અને આપણે છે ને દર્શન કરીએ તો મંદિરમાં મસ્ત થોડું ઘણું ડેકોરેશન કરેલું હતું બહુ સરસ લાગતું હતું અને ઘણા લોકો દર્શન કરવા માટે પણ આવ્યા હતા અને આપણે પણ જો ભગવાનના દર્શન કરી લીધા છે. તો વાગી ગયા છે 7 અને જો આપણે રણછોડરાયના દર્શન કરીને ઘરે આવી ગયા અને વાળનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે જમવા માટે આપણે બેઠા છે. જમવામાં મસાલા ભાખરી ચા અને પાપડ દહીં ને પપ્પા પણ વડતાલ ધામથી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા દર્શન? કેમ દર્શન તો બંધ હતા? કેમ? અમે ગયા હતા કેટલા 9:30 મંદિરે દર્શન ન ક્યાં મંદિરે નો છે કેમ ત્યાં થાળ જમતા ઠાકોરજી થાળ દીધી હોય ને પડતા બંધ હોય. ઓકે પણ એ તો અડધી પોણી કલાક હોય ને ત્યાં નીકળવાનો ટાઈમ થઈ ગયો એમ હશે. ત્યાં પછી મેં આમ ઓલી બાજુ ગયા રઘુવીર વાળીએ. તો ચાલો જો એવું છે ચાલો મારું પાણી કરવા માટે ભગવાનના ટાઈમ જોઈને જવું પડે એવું થઈ ગયું. એ તો પહેલેથી એવું જ હશે ને બધા મંદિરો એવું હોય. તો ચાલો વાળું પાણી કરવા. જો વાગી ગયા છે 8 ને આપણે જો ખાઈ પીને બધા છે ને ફ્રી થઈ ગયા છે હવે અને મમ્મી તો ગયા છે હવે જાનમાં કાલ લગન હતા એ જાનમાં ગયા છે અને જાન તો મોડી જ આવશે ખબર હોય કેટલા વાગે એમ જાનવાળા તેડવા આવ્યા હતા ઈનાબેનને હા. તમારે આવવાનું જ છે આવવાનું જ છે એટલે ગયા છે અને આ બાજુ તો પપ્પા આવે છે ને મુરલીનું વર્ણન કરવાના છે. મુરલી એટલે ભગવાન કાનુડો જે મુરલી વગાડે ને મોરલી એનું તો કેવું પપ્પા વર્ણન? એ તો મુરલી ભગવાનની મુરલી જે છે ને કૃષ્ણ ભગવાન જે મુરલી વગાડતા ને ઈ મુરલીનું વર્ણન છે એવું રામકથામાં આવે છે કે મુરલી ભગવાન આમ વગાડે ને તો એના ઉપર એક એનું જે સોપાઈ હશે રામાયણમાં આવે છે સોપાઈ કે સંત કહેતા હોય જે હોય તે સોપાઈ. હા એટલે મુરલીને ભગવાન મુરલી વગાડતા હોય ને એટલે એ સોપાઈ એ રીતની આવે કે વ્રજ જીવન હોઠન સેતકીએ કર ફૂલન સેન બિસાવતે એટલે એમાં કોઈને કાંઈ ખબર પડે આ શબ્દ જે એના બધા શબ્દો અલગ અલગ કરી અને એને માટે વિચાર કરે તો બધા શબ્દો એવા આવે કે વ્રજ જીવન એટલે ભગવાન કૃષ્ણ
વ્રજ જીવન હોઠન સે તકીએ, એટલે ભગવાનના જે હોઠ હોય ને એ આપણે મોરલી વગાડે એટલે આમ હોઠ હોય ને એ ભગવાન મોરલીનો તકિયો થાય. વ્રજ જીવન હોઠન સે તકીએ કર ફૂલન સેન બિસાવતે. કર એટલે હાથ, હાથ અને હાથ આ રીતે હોય એટલે ભગવાન મોરલી આમાં વગાડતા હોય ને તે મોરલી આપણે કેમ કોઈ મહારાણી પલંગ ઉપર સૂતા હોય અને દાસ દાસી એના ભગવાન કૃષ્ણ એના પગ દબાવતા હોય એવું વર્ણન કે વ્રજ જીવન હોઠન સેતકીએ કર ફૂલન સેન બિસાવતી હે. એટલે ભગવાન કૃષ્ણ મુરલી વગાડે ને ત્યારે આંગળીએથી એને ઓલા વગાડ સૂર મેળવવા માટે આંગળીએથી દબાવતા હોય પગ. એવી રીતે કોઈ મહારાણી હૂતી હોય પલંગ ઉપર સૂતા હોય અને દાસ દાસી ભગવાન એના પગ દબાવતા હોય અને દાસ દાસી એને પંખો નાખતા હોય. પંખો એટલે હું કે ભગવાન આમ મુરલી વગાડતા હોય ત્યારે એના જે વાળ હોય ને હવામાં આમ ઝૂલે ને એટલે જેમ ઓલા દાસ દાસી મહારાણીને એના દાસીઓ પંખો નાખતા હોય ને વાળ ઝૂલે એટલે મુરલીને પવન લાગે એમ. એટલે આ બધું વર્ણન રાધાજીએ કીધું કે મુરલી કે તને ભગવાન કે એટલી એટલી પદવી ઊંચી આપી આવી રીતે તને હાંસવે તોય કે તને ઊંઘ નથી આવતી એમ. એટલે મુરલીએ એવું કીધું કે રાધાજીને, એટલે આ પ્રશ્ન રાધાજીએ કર્યો હતો તો તને તોય ઊંઘ નથી આવતી એમ, ભગવાન આવી રીતે તને રાખે છે તો એમ. એટલે મુરલીએ એમ કીધું કે રાધાજીને કે તમે ઈર્ષ્યા નહીં કરો એમ. કે કેમ કે મેં હું ઈર્ષ્યા કરી કે પછી હું વાત પદ મેળવવા હાટુથી હા કે મને આ પદ એમનેમ નથી મળ્યું કે હું અંદરથી ખાલી થઈ ગઈ છું. વાંસળી આપણો કોઈ મારો કોઈ સૂર નહીં, ભગવાન જે ફૂંક મારે ને ઈ મારો સૂર એમ. કે અમે ધગધગતા કે અમારા હૃદયમાં ધગધગતા ખીલા ભરાવ્યા ને તો અમે એક અવાજ નથી કર્યો ને ત્યારે અમે આ પદવી ઉપર પૂગ્યા છીએ. એવું મુરલીએ એને કીધું રાધાજીને કે તમે મારી ઈર્ષ્યા નહીં કરો. તમે કે તમે જો મારી જેમ અંદરથી ખાલી થઈ જાઓ અને કોઈ ધગધગતા મારે આ હૃદયમાં જેમ કાણા પાડે ગરમ હરિયેથી તો અવાજ ન કરો ને તો તમે પણ મારાથી પણ અધર જઈ શકો. તો તુમ ભી કૃષ્ણ કે અધર પર જા સકતે હો. એવું રાધાજી એવું મુરલીએ રાધાજીને કીધું. એટલે એમ છે કઈક પદ મેળવવું હોય ને એટલે કઈક પામવા માટે કઈક ગુમાવવું પડે એમ. અને એના ગુમાવવું એટલે તપવું પડે એમ. કે સોનું કે એમને તો સોનાની કિંમત ક્યારે કે ઈ કેટલું તપે તે સોનાની કિંમત થાય એમ. એટલે આવું છે બધું. કાંઈ નહીં, ચાલો પપ્પાના પ્રસંગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને આવા નવા પ્રસંગ સાંભળવા હોય તો કોમેન્ટ કરજો કે હા મેં પપ્પા પ્રસંગ સંભળાવે એમ. હા એને ખબર વાંચતા હોય ને એટલે કે હવે ગોતી રાખજો ક્યારેક આવું